વીરા હા ભાઈ ઈ રૂડા મે ગાય મંડાણ માંડ્યા છે હા વીરા હરખે વાવણી વાવવા જાવું છે તો હાલ ભાઈ એવા રૂડા ધોરીડા ને દોહરીએ જોડી એવી રૂડી ગુગરમાળ બાંધીને બે ભાઈને હરખે વાવણી વાવવા જાવું છે વીરા હાલ વીરા તો હાલ વીરા ઈ શુભ ઘડીના મુહૂર્ત જાય છે એવા આપણા ધોરીડા ને દોહરીએ જોડ એવી રૂડી ગુગરમાળ બાંધી લે વીરા અને હાલ ભાઈ આપણે આપણી વાવણી હરખે વાવી આવી વીરા જય વીરા એવું મારું કનેશ્વર ધામનો બાબા રામદેવ રમડાળ પુણ્ય ને પવિત્ર ચોક ની અંદર રમવા માટે પધાર્યું હોય ગોવિંદનગર ના આગળ રમવા માટે પધાર્યું હોય વાલા ભક્તો તો અહીંથી ખાસ કહેવાનું એટલું જ કે આપના તરફથી જે કાંઈ પણ રકમ આપવામાં આવે જે કાંઈ પણ ફંડ ફાળો આપવામાં આવે જે કાંઈ પણ ઘર આપવામાં આવે એક પરમાર્થના કાર્યની અંદર આપની આ રકમ વાલા ભક્તો વાપરવાની હોય પરમાર્થનું કાર્ય કરતા ગામ કનેસરાની માલિકોર જ્યાં લીલો નેજો ફરકતો હોય જ્યાં સત સનાતન ધર્મની જ્યોત ઝબકતી હોય કાયમને માટે રામદેવ પીર મહારાજના બહેણા હોય એવા કનેસરાની માલિકોર રામદેવ પીર મહારાજના સાનિધ્યની માલિકોર જે કાયમને માટે ગાયોની સેવા ચાકરી કરવામાં આવતી હોય જે કાયમને માટે ગાયોનો લીલો ઘાસચારો નાખવામાં આવતો હોય માટે આપના તરફથી જે કાંઈ પણ રકમ આપવામાં આવતી હોય એક મંડળનો ખર્ચ કાઢતા ગાયોના ઘાસચારાની અંદર આપની આ રકમ વાપરવાની હોય અને એનાથી વિશેષ એવા રામદેવ પીર મહારાજના સાનિધ્યની માલિકોર ગણેશરાની માલિકોર જ્યાં સત સનાતન ધર્મની જ્યોત ઝબકતી હોય એવા રામદેવ પીર મહારાજના સાનિધ્યની માલિકોર જે કાયમને માટે 24 કલાક ક્ષેત્ર ચલાવવામાં આવતો હોય જે કાયમને માટે ટુકડોની હરી ઢુકડોની ભાવના વેચાતી હોય એટલે કેવું પડે વ્યવહારની વાત હોય દેને કો ટુકડા ભલા લેને કો હરી નામ કનેસરાની માલિકોર જ્યાં અન્ન ક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું હોય આપના તરફથી જે કાંઈ પણ રકમ આપવામાં આવતી હોય તો અન્ન ક્ષેત્રની માલિકોર આપની રકમ વાપરવામાં આવતી હોય અને એનાથી વિશેષ ગાયોના ઘાસચારાની અંદર આપની રકમ વાપરવામાં આવતી હોય વાલા ભક્તો અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવતું એટલે કેવું પડે એવા આપણા સત સનાતન ધર્મની માલિકો જ્યાં જ્યાં સદાવ્રત ચલાવવામાં આવતો હોય જ્યાં જ્યાં ટુકડોની હરી ટુકડોની ભાવના વેચાતી હોય ત્યાં કાયમને માટે દ્વારિકાના નાથના બહેણા હોય ત્યાં રામદેવ પીર મહારાજના બહેણા હોય અને જ્યાં જ્યાં સત સનાતન ધર્મની માલિકો સદાવ્રત ચલાવવામાં આવતો હોય ત્યાં ત્રણ લોકનો અધિપતિ પોતે એમ કહેવાય કસોટી કરવા આવતો હોય ત્રણ લોકનો અધિપતિ પોતે કસોટી કરવા આવતી હોય ઈ નો ખાવાનું ખાવા માંગ્યું ઈ મહેમાન મહાભારાડી છે પણ ખાંડણે ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે ઈ સતાધાર વીરપુર બગદાણા પાડિયાદ જ્યાં હરિહરની હાકલું પડે રોટલો કાઠિયાવાડી છે એવું એમ કહેવાય કે મારા કનેહરાની માલિકોર જ્યાં એમ કહેવાય કે સદાવ્રત ચલાવવામાં આવતું હોય ટુકડોની હરી ઢુકડાને ભાવના વેચાતી હોય માટે આપના તરફથી જે કાંઈ પણ રકમ આપવામાં આવતી હોય તો અન્ન ક્ષેત્રની માલિકો રકમ વાપરવામાં આવતી હોય એનાથી વિશેષ ગાયોની માલિકો આપની રકમ વાપરવામાં આવતી હોય ગાયો માટે એક દિવસ તો સમય હતો માથા દેવા વાળો વર્ગ પડ્યો હતો આજ મારે તમારે માથું નથી દેવાનું પણ એ કાંઈથી ફાળાની બુક આપની સમક્ષ આવી રહી હોય બુકની માલિકોર યથાશક્તિ પ્રમાણે ફૂલ તો ફૂલની પાકડી લખાવી ધર્મના કાર્યની અંદર વાલા ભક્તો સહમાન કરજો બાકી હરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે આવા બે ચાર કામ સારા થાય તો ઘણું છે અને મુશ્કેલ છે જિંદગાની એની જ તો મજા છે પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે એટલે વાલા ભક્તો આવા જ્યારે શુભ કાર્ય થઈ ગયા હોય કે નથી અભડકો મને જાજુ જીવવાનો કે નથી અભડકો મને જાજુ જીવવાનો પણ આવા ક્યાંક કાર્યની માલિકોર આપણી ખોટ વર્તાય તોય ઘણું છે આવા ક્યાંક કાર્યની માલિકોર આપણી ખોટ વર્તાય તોય ઘણું છે માટે એક ફાળાની બોક આપની સમક્ષ આવી રહી હોય પરમાર્થના કાર્ય માટે તો વાલા ભક્તો માં ભગવતી આપ્યો હોય કુદરતે આપ્યો હોય તેની માલિકોર ફૂલની તો ફૂલની પાકડી લખાવી ધર્મના કાર્યની અંદર સહભાગી બનજો એનાથી વિશેષ અમારું આ રમમટાટર માડવા માટે ભાઈ વિપુલભાઈ માલકિયા ભાઈ સંજયભાઈ માલકિયા અને ભાઈ કલ્પેશભાઈ મીઠાપરાનો સંપર્ક કરી આપ અમારું મંડળ મળી શકો છો ધન્યવાદ જય લખધણી જય ખોડિયા એ વીરા હા વીરા હાલે ભાઈ હાલ એવા રૂડા ધોરીડાને ધોરીએ જોડી એવી રૂડી ગુગરમાળ બાંધીને બે ભાઈ હરખે વાવણી વાવવા જવું છે વીરા હા વીરા હાલ ભાઈ હરખે આપણી વાવણી વાવી હવે વીરા આ બાજુ હાલ ભાઈ હરખે આપણી વાવણી વાવવા જવું છે વીરા હે હો હો જોયડા વીરા
દોહરીએ એ વીરા ધોરીના જોઈના વીરા મેં તો દોહરીએ હા વીરા હા એ હરખે વાવણી વાવવા આયલા ખેડૂત ભાયા રાજના રે માર્ગે હાલિયા રે એ હરખે વાવણી વાવવા આયલા ખેડૂત ભાયા રાજના રે માર્ગે હાલિયા રે અરે વીરા મારે એ મૈડા છે અજમલ રાજ વીરે એ એવા મારે એ મૈડા છે અજમલ રાજ વીરે એ જોઈએ ને સુકાનિયા તો અવડા રે થાયા અવરુ રે હરી પાછાલિયા રે એ અવરુ રે હરી પાછાલિયા રે એ અવરુ રે હરી પાછાલી એ વીરા હા બા રાજના હમા મળ્યા છે પણ એમનું મુખ જોઈને આપણી વાવણી વાવવા જવાય નહીં વીરા ન જવાય વીરા માટે કાઈ બોલવાનું થતું નથી અવડો ફરીને વળી જા વીરા ભલે ભાઈ અરે બધા આજ મને તમને જોઈ ખેડૂત ભાવડો ફરી ઉભા છે માટે જેની તપાસ કરો વીરા ભલે મહારાજ અરે વીરા ખેડૂતભાઈ બોલો વીરા પ્રધાન આજ મને ને મારા મહારાજ ને સાહેબ માટે ઓળખો રે વીરા અરે વીરા પ્રધાન આજે તમને ને તમારા મહારાજ ને જોઈને અમે અવડું ફરીને ઉભા હોય એવી કોઈ વાત નથી વીરા કારણ કે વીરા એવા રૂડા મેં ગાય મનાડ માંડ્યા છે હા ભાઈ ઈ મેહુલો ખોબલે ને ધોબલે વર હોશે તો અમે તો બે ભાઈ હરખે અમારી વાવણી વાવવા જાય છે વીરા તો આજ વાવણી વાવવા જાય છે વીરા એમાંની કોક અમારી ચીજ વસ્તુ ઘેર ભૂલાઈ ગઈ છે તો ઊભા ઊભા બે ભાઈ વિચાર કરી કઈ વસ્તુ અમારી ઘેર ભૂલાણી માટે તમને તમારા મહારાજને જોઈને અમે અવડું ફરીને ઉભા હોય એવી કોઈ વાત નથી વીરા એવી કોઈ વાત નથી અરે વીરા ખેડૂતભાઈ હા આજ બધી જ વસ્તુ તમારે હારે હોવા છતાં શા માટે જૂઠું બોલો છો વીરા સાંભળો વીરા જો તમને એમ લાગતું હોય કે બધી ચીજ વસ્તુ અમારી હારે હોય તો સાંભળો વીરા પ્રધાન ઈ જઈને કહી દો આપના મહારાજને કે ખેડૂત ભાઈ કદાચ જો સાચી ને સત્ય વાત કરશે તો મહારાજને માઠું તો નહીં લાગે ને વીરા ભલે ખેડૂતભાઈ અરે મહારાજા જો ખેડૂતભાઈ સાચું ને સત્ય બોલે તો આપણે દુઃખ તો નહીં લાગે ને અરે બધા આજ ખેડૂત ભાઈને કહો કે જો આજે સાસુ ને સત્ય કહે તો એમને રાત તરફ ઇનામ આપજો અને જો કદાચ જૂઠું કહે તો ભોળાનાથના સોગંદ એમનું સત્ય બનાવો ભાઈ ભલે મહારાજ અરે વીરા ખેડૂતભાઈ બોલો વીરા પ્રધાન જો સાચું ને સત્ય બોલશો તો રાત્રથી ઇનામ આપવામાં આવશે બે ભાઈને દઈશું બે ભાઈને અને જો જૂઠું બોલો તો ભોળાનાથના સોગંદ છે હરે નહીં વીરા પ્રધાન આજે એક સત્ય કઢવા માટે અમારા ભોળાનાથના સોગન ના આપવાના હોય વીરા એ વીરા એ ભાઈ આ તો ભોળાનાથના સોગન આપે છે વીરા સોગન નો ખવાય ભોળાનાથના ખોટા હમ ખવાય નહીં નો ખવાય જે વાત છે મહારાજને જઈને સત્ય વાત કરી દેવી છે વીરા હા વીરા પછી ભલે સંકટ જેલ પડે કે રાજ તરફથી ઇનામ મળે પણ ભાઈ મહારાજને જઈને સત્ય વાત કરી દેવી છે વીરા કરી દે ભાઈ હરે મહારાજના ચરણોમાં
આ ખેડૂત ભાઈના પ્રણામ છે મહારાજ. કહો ભાઈ એવી તો શું વાત છે વીરા? તો સાંભળો મહારાજ કે પેલા તો મહારાજ આજે જો સત્ય વાત જાણવા માંગતા હોય ને તો એ મહારાજ કદાચ ને જો નાના મુખે મોટી વાત થઈ જાય તો એક તમારી રયત ગણીને અમને માફ કરી દેજો મહારાજ. કારણ કે આજ આવારુડા મેં ગાયા મનાળ માંડ્યા છે, હરખે વાવણિયું વવાય છે મહારાજ. તો અમે તો બે ભાઈ હરખે અમારી વાવણી વાવવા જતા હતા મહારાજ. પણ આજે તમને જોઈને અવડું ભરીને ઊભું રહેવાનું કારણ તો એટલું છે મહારાજ કે આજ અમે નહીં પણ આપણા પોકણગઢના રાજ્યની અંદર આજે અરસ પરસ એવી વાતો થાય છે મહારાજ કે રાજા આજમલ બાપી બેને વાંજિયા છે મહારાજ. અને કદાચ ને જો વાંજિયાના ઝુકને લઈને અમે અમારી વાવણી વાવવા જાય ને મહારાજ તો કાલ હવારે અમારો એક વાવેલ કણ ના ઉગે મહારાજ, એક વાવેલ કણ ના ઉગે. આજે એટલા માટે અમે બે ભાઈ અવડું ફરીને ઉભા હતા મહારાજ, એટલા માટે અમે બે ભાઈ અવડું ફરીને ઉભા હતા. અરે હે વીરા ખેડૂત ભાઈ, કોણ કહે છે કે ઉગમના રાજુ અજમલ આજ પાપી પેટે વાંજ્યા છે ભાઈ? અરે મહારાજ આપણા રાજના લોકો અરસ પરસ એવી વાતો કરે છે કે રાજા અજમલ વાંજિયા છે મહારાજ. અરે હે ભાઈ, આપને ને એમની કેવી વાત જૂઠી છે ભાઈ? સતી વાતને આપણને જાણ નથી, માટે આજ હું કહું અને તમે પણ સાંભળજો ભાઈ. કહો મહારાજ, સત્ય વાતની અમને જાણ કરો મહારાજ. ઓ રાજન તો હું ને ખેલું સાંભળજો રે વિના આજ કરી દઉં મારા રુધિરા કેરી રે રાજન કહું ને ખેલું સાંભળજો રે વિના આજ કરી દઉં મારા રુધિરા કેરી રે કહો મહારાજ. જાણો છો મહારાજ તણ તણ દીકરી મારે આમ